Good morning, students. Welcome back. In the previous lecture, we have discussed exercise 12.1 question number 9. Unbounded region is that. બરાબર? અને feasible region હોય ના હોય does not exist ત્યારને એટલી ડિસ્કસ કરેલી. બરાબર છે? કેલ્ક્યુલેશન્સ કેવી રીતે કરવું, અનબાઉન્ડેડ બાઉન્ડેડ નું બધું ડિસ્કસ થઈ ગયું છે. હવે તમને ગ્રાફિકલી એલપીપી એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરતા આવડે છે. હું એવું માની લઉં છું કે તમને બધું જ બાઉન્ડેડ અનબાઉન્ડેડ ક્લિયર થઈ ગયું છે. મેક્સિમમ મિનિમમ ક્યારે કેવી રીતે બાઉન્ડેડ અનબાઉન્ડેડ માટે કેવી રીતે ઓબ્ટેન થાય છે બધું જ ક્લિયર છે. અને એ મેથડ છે એનું નામ છે આપણું કોર્નર પોઈન્ટ મેથડ. એ મેથડનું નામ શું હતું? કોર્નર પોઈન્ટ મેથડ. નાઉ we are going to discuss some word problems. મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી કહ્યું કે વર્ડ પ્રોબ્લેમ્સ આપણે જોઈશું. ડિફરન્ટ ટાઈપ્સના વર્ડ પ્રોબ્લેમ્સ હશે. મેં તમને કહ્યું છે કે જ્યારે બી વર્ડ પ્રોબ્લેમ્સ હોય તો એની એક પેટર્ન બનાવી રાખો. ક્યાંક વર્ડ પ્રોબ્લેમ્સ છે તો એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે લગભગ વર્ડ પ્રોબ્લેમ્સ 7 to 8 લાઇન્સનો હોય, 3-4 લાઇન્સનો હોય. ઓબ્વિયસલી છે કે જો હું વર્ડ પ્રોબ્લેમ બોર્ડ પર લખવા જાઉં ને તો મેક્સિમમ પોર્શન તમારા બોર્ડનો કે તમારી નોટબુકનો કવર થઈ જાય એનાથી. બરાબર છે? એટલે આપણે હું અત્યારે હાલ ટેક્સ્ટ બુક લઈને જ આવ્યો છું. બરાબર છે? એટલે સાથે ટેક્સ્ટ બુક લઈને જ બેસો. આ વિડિયો જોતાની સાથે જ તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ટેક્સ્ટ બુકમાં હું જે લાઈન રીડ કરું છું એ લાઈન પર તમારું ફોકસિંગ હોવું જોઈએ. અને હું જે ડેટા ગેધરિંગ કરું છું, જે ડેટા ગેધરિંગ કરીને અહીંયા હું ડેટા હેન્ડલ કરીને પ્રોપર એક ટેબલ બનાવીશ. પહેલા એ ટેબલમાં હું કેવી રીતે ક્યાંથી લખું છું એ બહુ ધ્યાન રાખજો. દરેક પ્રોબ્લેમ માટે પહેલા તો પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરો કે આ પ્રોબ્લેમ કયા ટાઈપનો છે, અને એ જ રીતે પ્રોબ્લેમ માટે ટેબલ કેવું બનશે. અને એ ટેબલ બન્યા પછી તમારે જે બી ઓબ્જેક્ટિવ ફંક્શન છે એ ઓબ્ટેન કરવું પડશે. ઓબ્જેક્ટિવ ફંક્શન્સની સાથે સાથે તમારે કન્સ્ટ્રેન્ટ્સ બી લેવી પડશે. અને ઓબ્જેક્ટિવ ફંક્શન અને કન્સ્ટ્રેન્ટ્સથી આખું તમારો એલપીપી નું ફોર્મ્યુલેશન થશે. એલપીપી નું શું થશે? ફોર્મ્યુલેશન ઓફ એલપીપી આપણે જોઈશું. પછીનું જે કેલ્ક્યુલેશન છે એ એલપીપી નું સોલ્યુશન તમે બાયોગ્રાફિકલી જે અત્યાર સુધી કર્યું છે એ જ રીતે કરવાનું છે. ધ્યાન રાખજો. હવેના જે ક્વેશ્ચન છે એમાં હું કોઈ ગ્રાફ ડ્રો કરીને કોર્નર પોઈન્ટ મેથડ્સથી પર્ટિક્યુલર ફાઇનલ સોલ્યુશન માટે નહીં કેલ્ક્યુલેશન આપું. હું તમને ખાલી ગાઈડ કરીશ. કઈ રીતે? કે હું તમને આખા ક્વેશ્ચનને કેવી રીતે ઇન્ટરપ્રેટ કરવાનું, એનો ડેટા ગેધરિંગ કેવી રીતે કરવાનું, એનું ટેબલ કેવી રીતે બનાવવાનું, બરાબર, એનું ટેબલનું ફોર્મેટ કેવું રાખવાનું, એના પછી તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન અને કન્સ્ટ્રેન્ટ્સ કેવી રીતે તમને બનશે એ શીખવાડીશ. એ બની ગયું પછીનું કામ તમને આવડે છે કે ગ્રાફ ડ્રો કરો, ફિઝિબલ રીજન ઓબ્ટેન કરો, પછી કોર્નર પોઈન્ટ્સ ડિસાઈડ કરો. કોર્નર પોઈન્ટ્સ થી તમે બાઉન્ડેડ રીજન હોય તો ડાયરેક્ટલી મેક્સિમમ મિનિમમ જે બી ઓબ્ટેન કરવાનું મળી જાય. અનબાઉન્ડેડ હોય તો થોડીક મેથાકૂટ થાય છે, એ બી તમને આવડે છે. એ બધું જ કરી શકો છો. એટલે એ કામ તમારે જાતે કરવાનું છે. બધું નહીં કરાવે બેસીશ તો બધું કરાવે બેસીશ તો આમ ચેપ્ટર નાનું છે. ચેપ્ટર આમ નાનું છે પણ પછી લાંબુ થઈ જશે. આપણે લાંબુ કરવું નથી. ક્લિયર છે? તો આપણે સમજીને શાંતિથી કેલ્ક્યુલેશન્સ કરીએ. ચલો હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સના પ્રોબ્લેમ્સ આવે. એમાંથી ફર્સ્ટ પ્રોબ્લેમ લઈએ એક્સરસાઇઝ 12.2 નો. જે ફર્સ્ટ પ્રોબ્લેમ છે એ લઈ લઈએ. એક્સરસાઇઝ 12.2 વર્ડ પ્રોબ્લેમ્સ એટલે બધી લાઈનો આપેલી છે. બરાબર? ક્વેશ્ચન નંબર 1. અને આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ કહેવાય ફૂડ પ્રોબ્લેમ. એટલે ફૂડને રિલેટેડ પ્રોબ્લેમ છે. જો ફૂડ બી, ફૂડ ક્યુ ને આવું બધું આપ્યું છે. બરાબર? એટલે આને આપણે નામ આપીશું ડાયટ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમનું નામ શું છે? ડાયટ પ્રોબ્લેમ. બરાબર? ડાયટ પ્રોબ્લેમ. ફૂડને રિલેટેડ પ્રોબ્લેમ લખો તો ચાલે. ફૂડ પ્રોબ્લેમ અધરવાઇઝ ડાયટ પ્રોબ્લેમ. નામ આપી દીધું ડાયટ પ્રોબ્લેમ. ડાયટ પ્રોબ્લેમની ફોર્મેટ આપણે ક્વેશ્ચનની સાથે સાથે સમજીએ કે કેવી રીતે એની ફોર્મેટ બનશે ટેબલની એ જોઈએ. જો ક્વેશ્ચન રેસમાં wishes to mix two types of food P and Q. There are two foods. First one name is food P and second one is food Q. બે ફૂડ છે. બરાબર? ધ્યાન રાખજો. નામ જે આપ્યા હોય એ જ આપણે લેવાના. ના આપ્યા હોય તો આપણે જાતે એઝ્યુમ કરીશું. In such a way that રેસમાં બે ફૂડ છે એ મિક્સ કરવાની
એની વાત છે કે એને મિક્સ કરવા છે ઇન સચ અ વે ધેટ વિટામિન કન્ટેન્ટ્સ ઓફ મિક્સચર, એ બંનેનું મિક્સ કર્યા પછી જે વિટામિન હોય ને એનો કન્ટેન્ટ વાત કરી છે, contains at least 8 units of vitamin A. એમાં at least 8 units of vitamin A. What do you mean by at least? At least 8 units, that means at least એટલે 8 or more than 8. At least 8 means 8 or more than 8. એનાથી ઓછા નહીં. ધ્યાન રાખજો, બહુ સમજીને આગળ ક્વેશ્ચન રીડ કરતા જઈએ. And 11 units of vitamin B. અને at least 11 units of vitamin B means vitamin B ના 11 units હોય તો ચાલે, એનાથી વધારે હોય તો બી ચાલે. ભાઈ વધારે લો ને તો નુકસાન નહીં થતું એવું તમારે જાતે સમજી લેવાનું ભાઈ, નહીં તો ઘણીવાર બધા લઈએ તો નુકસાન થાય, પણ અત્યારે નુકસાન નહીં થતું, બરાબર, તમારો હેલ્ધી રહેશે. ફૂડ પી કોસ્ટ, હવે ફૂડ પી ની કોસ્ટ આપી, એની જે કોસ્ટિંગ છે એ આપી દીધું છે ₹60 પર કેજી. પર કેજી ના 60 રૂપીસ ફૂડ પી ની છે, વિટામિન ની નહીં. આ જે કોસ્ટિંગ છે વિટામિન ની નથી, ફૂડ ની છે. એન્ડ ફૂડ ક્યુ કોસ્ટ ₹80 પર કેજી, અને ક્યુ નો કોસ્ટ છે ₹80 પર કેજી. હવે ઓબ્વિયસલી છે કે પેલું 60 રૂપીસ નું છે, પેલું 80 રૂપીસ નું છે, તમારે એવી રીતે મિક્સ કરવું પડે કે કોસ્ટ મિનિમમ થાય. અત્યારે આ કોસ્ટ લખ્યું છે એટલે કોસ્ટનો જ પ્રોબ્લેમ છે, તમને અત્યારથી જ ખબર પડી ગઈ, અને પાછળ લખ્યું હશે તો આપણે જોઈએ. ફૂડ પી કન્ટેન્સ, હવે ફૂડ પી ની ડિટેલ્સ આપી. ફૂડ પી કન્ટેન્સ 3 યુનિટ્સ પર કેજી ઓફ વિટામિન એ. વિટામિન એ ના 3 યુનિટ્સ પર કેજી, 1 કેજી માં 3 યુનિટ્સ આવે વિટામિન એ ના. એન્ડ 5 યુનિટ્સ ઓફ વિટામિન બી, એટલે ફૂડ પી માં 5 યુનિટ્સ ઓફ વિટામિન બી, વિટામિન બી ના 5 યુનિટ્સ પર કેજી આપેલા છે. while food Q contains 4 units of vitamin A and 2 units of vitamin B. Food Q માં શું છે, 5 units per kg of vitamin, 4 units per kg of vitamin A and 2 units per kg of vitamin B. જો ડિટેલ્સ આપી છે, બધી ડિટેલ્સ આપી છે, પણ એવી આપી છે ને કે પહેલા ફૂડ P, ફૂડ Q અને એની કેટલી કઈ રિક્વાયરમેન્ટ છે એ બધું અલગ અલગ આપ્યું છે, બધું જ ગોળ 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 ફેરવીને આપ્યું છે. Determine the minimum cost of the mixture. હવે તમે જે મિક્સર એટલે કે ફૂડ પી અને ક્યુ ને જે મિક્સ કર્યા એનાથી જે મિક્સર બન્યું એને તમારે શું કરવાનું છે, મિનિમમ કોસ્ટ ઓબ્ટેન કરવાની છે, બરાબર. એટલે તમારે કેટલું ફૂડ પી અને ફૂડ ક્યુ લેવાનું એ તમારે ડિસાઈડ કરવાનું છે, કેટલું વિટામિન લેવાનું એને ડિસાઈડ કરવાનું. ડિસાઈડ શું કરવાનું છે, ફૂડ પી અને ક્યુ કેટલું લેવું એ તમારે ડિસાઈડ કરવાનું છે. તો જ્યારે બી આવા પ્રોબ્લેમ્સ આવે ત્યારે, એટલે કે ડાયટ્સ પ્રોબ્લેમ્સ આવે ત્યારે તમારે ટેબલનું ફોર્મેટ આવું બને. ટેબલનું ફોર્મેટ જો ધ્યાન રાખો, તમારો જે ક્વેશ્ચન છે રીડ કર્યો, સમજણ પડી, પણ જો તમે લાઈન ટુ લાઈન લખવા જાઓ, લાઈન ટુ લાઈન એટલે કે સ્ટેટમેન્ટ લખવા જાઓ કે આટલા આટલા વિટામિન છે, આટલી કોસ્ટિંગ છે, આટલું છે, અને પછી અન્ડરસ્ટેન્ડિંગ કરી કન્સ્ટ્રેન્ટ્સ અને ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્ટેન કરવા જાઓ તો બહુ જ કન્ફ્યુઝન થાય, કોઈક વાર મિસ્ટેક થાય. પણ જો ટેબલ હશે ને તો તમારે લાઈન એટલી ઓછી લખવાની અને અન્ડરસ્ટેન્ડિંગ બી ઈઝીલી થઈ જશે ટેબલ પરથી. એટલે ડેટા હેન્ડલિંગ જે તમે 6, 7, 8 સ્ટાન્ડર્ડમાં શીખ્યા હશે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે. તો ડેટા જે છે ને હેન્ડલ કરવો બહુ જરૂરી છે. તો આપણે વર્ડ પ્રોબ્લેમ્સનો ડેટા ટેબલ ફોર્મેટમાં લઈ જઈએ તો તમારે ફૂડ હોય ને એટલે તમે એમાંથી કંઈક રિસોર્સ, એટલે એ રિસોર્સ કહેવાય, એમાંથી તમે કંઈક ઓબ્ટેન કરવા ઈચ્છો છો, બરાબર છે. એવું જરૂરી કે વિટામિન એ બીજ આપ્યા હોય, કોઈક વાર 3 વિટામિન બી હોય, કોઈક વાર 3-4 ન્યુટ્રિયન્ટ્સ આપ્યા હોય, પ્રોટીન હોય, વિટામિન હોય ને કંઈક ત્રીજું હોય, બરાબર. તો એવું કંઈ બી હોય, એટલે એવું જરૂર નહીં કે બે જ હોય, 3-4 બી હોય, કશો વાંધો નહીં, જે બી હોય આપણે ટેબલમાં લખવાનું. ચલો, તો પહેલું ટેબલમાં આવે રિસોર્સિસ, બરાબર. તમારા 2 રિસોર્સિસ છે, ફૂડ 2 છે એટલે 2 ફૂડના નામ લખી દો. કોઈક વાર વધારે ફૂડ બી હોય, 3 ફૂડ હોય તો 3 ફૂડના નામ લખવાના, કોઈ ચિંતા નહીં કરવાની. ચલો, ફૂડના નામ તમે અહીં લખો કાં તો અહીં લખો, કોઈ બી જગ્યાએ લખો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. કોઈ બી એક ફોર્મેટમાં રાખજો. આપણે ફૂડ પી નામ આપી દઈએ અને ફૂડ ક્યુ, ચલો બંને નામ. તમે જો ફૂડ અહીં લખ્યું હશે તો ન્યુટ્રિયન્ટ્સ અહીં લખવાનું, મતલબ વિટામિન એ, બી, સી જે આવે અહીં લખો. જો તમે અહીંયા ફૂડ અહીં લખ્યું તો વિટામિન એ, બી, સી અહીં લખો. બોલો, ખબર પડે છે? આ બંને ઇન્ટરચેન્જ કરી શકાય, કોઈ ઇશ્યુ નહીં, કોઈ જ ઇશ્યુ નહીં,
બને ત્યાં સુધી ફૂડ આવી લખજો, મારી ફોર્મેટને ફોલો કરજો, બરાબર છે? એવું જરૂર નહીં કે આ જ ફોર્મેટ, બટ તમને કહું છું. નેક્સ્ટ અહીં વાત આવશે, તમારે શું જોઈએ છે ન્યુટ્રિએન્ટ્સમાં? વિટામિન એ. શું જોઈએ છે? વિટામિન એ અને વિટામિન બી. બરાબર? જે ડેટામાં આપ્યું છે એ જ લખું છું ભાઈ. ફૂડ પી છે, ફૂડ ક્યુ છે, વિટામિન એ છે, વિટામિન બી છે, બંનેને ઇન્ટરચેન્જ કરવું હોય તો કરજો, કોઈ ઇશ્યુ નહીં. હવે ડેટા સમજો. ફૂડ પી માં વિટામિન એ કેટલા યુનિટ્સ છે એ લખો. ફૂડ ક્યુ માં વિટામિન એ કેટલા યુનિટ્સ છે એ લખો. બરાબર છે? અને એનો યુનિટ્સ કઈ હશે, એ બાજુમાં લખીશો. ચલો જોઈએ શું છે ડેટામાં. હવે કોનો કેટલો ડેટા છે? ફૂડ પી માં વિટામિન એ કેટલું છે જોઈ લો. તો ફૂડ પી કન્ટેન્સ, થર્ડ લાઈનમાં જુઓ, થર્ડ ની ફોર્થ લાઈન. ફૂડ પી કન્ટેન્સ 3 units per kg of vitamin A. Food P contains 3 units per kg of vitamin A. બોલો ક્લિયર? તમે પ્રોપર ટેબલ અને સ્કેલ થી લાઈન પાડીને ડ્રો કરશો મસ્ત દેખાશે. બરાબર છે? હું બધું સ્કેલ બેઝ નહીં એટલે હું લાઈન બાય ડ્રો નહીં કરતો. ચાલે? સાહેબ નહીં કરતા એટલે અમે નહીં કરીએ, કશો વાંધો નહીં, ના કરશો. બરાબર છે? નેક્સ્ટ આવશે 5 units per kg of vitamin B. ફૂડ પી માં 5 units per kg નહીં ભાઈ, ફૂડ પી માં છે વિટામિન બી ના યુનિટ્સ આપેલા છે. કેટલા છે? 5 units per kg. શાંતિથી સમજો. બરાબર છે? ના ખબર પડે તો થોડોક વિડિયો 2 મિનિટનો પાછો લઈ પછી સમજો. બરાબર? ડેટા બુક જોડે રાખજો અને ડેટા જોતા રહેજો. While food Q contains 4 units of vitamin A. Food Q contains 4 units of vitamin A. એટલે આવશે 4 units per kg. યુનિટ જે હોય આપણે લખીશું. ક્લિયર છે? And 2 units per kg of vitamin B. 2 units per kg of vitamin B. ક્યાં લખું છું, કેવી રીતે લખું છું સમજો. બોલો ક્લિયર? કોનામાં કેટલું ન્યુટ્રિયન્ટ શું છે ને બધું ડેટા નિર્ધારિત થઈ ગયું. બરાબર છે? આ તમે ટેબલના ફોર્મેટમાં લાઇન્સ ડ્રો કરીને બતાવજો. હવે વાત કરીએ છીએ થોડું આગળ. હવે બીજું તમને આપ્યું છે રિક્વાયરમેન્ટ્સ, કે વિટામિન એ ની કેટલી રિક્વાયરમેન્ટ છે, વિટામિન બી ની કેટલી રિક્વાયરમેન્ટ છે. હવે જો તમે વિટામિન એ લખ્યું હોય તો રિક્વાયરમેન્ટ સહી લખો. બરાબર? જો તમે વિટામિન એ લખ્યા હોય તો રિક્વાયરમેન્ટ સહી આવશે. બોલો ધ્યાન રાખો, સમજો ક્યાં કઈ રીતે આવશે. આપણે રિક્વાયરમેન્ટ સહી આવશે. રિક્વાયરમેન્ટ્સ. ચાલો કોની કેટલી રિક્વાયરમેન્ટ્સ છે એ જોઈએ. પહેલા ફર્સ્ટ સેકન્ડ લાઈન રીડ કરો. રેશમા wishes to mix 2 types of food P and Q in such a way that the vitamin contents of mixture contain at least 8 units of vitamin A. At least 8 units of vitamin A. Vitamin A ની સામે કેટલા યુનિટ્સ? At least 8 units. અહીં લખીશું at least વર્ડ યુઝ કરજો. At least how many units? 8 units of vitamin A ને લખવાનું. vitamin A લાઈ ખબર પડી જાય. રિક્વાયરમેન્ટ છે તમારે at least 8 units of vitamin A. એ ટેબલમાંથી જ ખબર પડે. બરાબર છે? સ્ટેટમેન્ટ લખવા એના કરતા ઈઝી છે. And 11 units of vitamin B. ચલો vitamin B ના એ બી at least જ હોય, કોમન લખ્યું છે at least 11 units. ગ્રામર આવડે ને તો વાંધો નહીં. At least 11 units of vitamin B. ઓકે છે? ચલો હવે નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ. હવે વાત કરી રિક્વાયરમેન્ટ નું કામ પૂરું. હવે વાત છે તો કોસ્ટ આપેલી છે, કોસ્ટિંગ આપેલું છે. ફૂડ પી ની કોસ્ટ આપી છે. જો ફૂડ પી ની કોસ્ટ આપી છે અને જો ફૂડ પી ની કોસ્ટ હોય, ફૂડ ક્યુ ની કોસ્ટ હોય તો કોસ્ટ પી ની નીચે અને ક્યુ ની નીચે આવે એટલે અહીં આવે. બોલો જો તમે આ બે ઇન્ટરચેન્જ કર્યું હોય ફૂડ અને વિટામિન તો રિક્વાયરમેન્ટ અહીં આવે અને કોસ્ટ અહીં જતી રહેશે. કારણ કે ફૂડ પી ની સામે કોસ્ટ અહીં આવે, ક્યુ ની સામે અહીં આવે. અહીંયા પી અહીં છે તો કોસ્ટ અહીં આવશે, ક્યુ અહીં છે તો કોસ્ટ. કયું ક્યાં ઇન્ટરચેન્જ થાય, શું ચેન્જ થાય મેં તમને સમજાવ્યું છે. ફરી એકવાર તમે ધ્યાન રાખજો. ચલો કોસ્ટિંગ લઈ લઈએ. કોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે આપણે મિનિમાઇઝ એને તો કરવાનું છે. ઓબ્જેક્ટિવ તો આપણો એ જ છે. ચલો કોસ્ટ આપી છે
ફૂડ પી કોસ્ટ રૂપીસ, થર્ડ લાઈન જો, ફૂડ પી કોસ્ટ રૂપીસ 60 પર કેજી. ચલો ફૂડ પી ની કોસ્ટ રૂપીસ 60 પર કેજી, 60 રૂપીસ પર કેજી લખી, 60 રૂપીસ પર કેજી. અને બીજું છે ફૂડ ક્યુ કોસ્ટ 80 રૂપીસ પર કેજી, 80 રૂપીસ પર કેજી. આ થઈ ગયું તમારું ટેબલ ફોર્મેટ. કશું કરવાનું સર હવે આ ટોટલ મારો નાલા ટોટલ નહીં મારવાનું મારે કશું, બરાબર. આ થઈ ગયું ટેબલ ફોર્મેટ. કશું નહીં આવે એ કશું આવશે રિક્વાયરમેન્ટ્સ માં કે કોસ્ટમાં, રિક્વાયરમેન્ટ્સ કોસ્ટ માં કશું દે ડેટા ના હોય તો ના આવે. ચલો આ ટેબલ રેડી, કોલમ રો જે બનાવને બનાવી દેજો વ્યવસ્થિત, મસ્ત ટેબલ બની જશે. થઈ ગયું. હવે આપણે શું બનાવવું છે? ઓબ્જેક્ટિવ ફંક્શન અને એના પછી કન્સ્ટ્રેન્ટ્સ. આ બે વસ્તુ પર કામ કરવું છે. ચલો ઓબ્જેક્ટિવ ફંક્શન અને કન્સ્ટ્રેન્ટ બનાવવા છે. એના પહેલા તમારે ફાઇન્ડ શું કરવાનું છે? મિનિમમ કોસ્ટ. મિનિમમ કોસ્ટ માટે ફૂડ પી કેટલું જોઈશે અને ફૂડ ક્યુ કેટલું જોઈશે એના ડિસિઝન વેરિયેબલ્સ ડિસાઈડ કરવા પડશે. વેરિયેબલ વગર તો કેમનું કશું થાય? x અને y તો જોઈશે ને, બરાબર છે. એટલે આપણે પહેલા ડિસિઝન વેરિયેબલ્સ ડિસાઈડ કરીએ. તો લેટ assume let or suppose જે લખો let x યુનિટ્સ લખો, kg લખો, શું લખાય? ફૂડ પી છે તો ફૂડ પી માં યુનિટ્સ ના kg, x kg of food p એટલું તમારે મિક્સ કરવાનું છે. યુનિટ્સ નથી મિક્સ કરતા, kg માં મિક્સ કરવાનું. ફૂડ પી અને q. let x kg of food p and y kg of food q. ફૂડ p ના કેટલા kg લીધા ભાઈ? x kg અને ફૂડ q ના y kg લીધા. અને હવે તમે એની કોસ્ટિંગ કરો છો, કોસ્ટિંગ કેલ્ક્યુલેટ કરો છો. આપણે કોસ્ટ ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્ટેન કરવાનું છે. તો ઓબ્જેક્ટિવ ફંક્શન નું નામ આપી દઈએ ઓબ્જેક્ટિવ ફંક્શન cost z equals to ચલો શું થશે? તો ફૂડ પી ની પ્રાઇસ છે 60 રૂપીસ પર કેજી. આપણે કેટલા કેજી મિક્સ કર્યું? x કેજી. તો 60 into x એ ટોટલ કોસ્ટ છે ફૂડ પી ની. બોલો ક્લિયર? 60 into x. આપણે જે સ્ટાર્ટિંગ માં જ્યારે ઇન્ટ્રોડક્શનરી લેક્ચર લીધો ને એમાં આવું કંઈક કર્યું, યાદ આવે છે? હવે ફૂડ ક્યુ ની બી પ્રાઇસ છે 80 રૂપીસ પર કેજી. આપણે કેટલા કેજી ફૂડ ક્યુ લીધું? y કેજી. તો એની ટોટલ કોસ્ટ કેટલી થાય? 80y. અને આ બંનેનું શું થાય? સમેશન, એટલે કે ટોટલ કોસ્ટ ઓબ્ટેન થઈ ગઈ. જો ટોટલ કોસ્ટ તમારી આ થઈ ગઈ અને તમારે એને શું કરવાનું છે? મિનિમાઇઝ કે મેક્સિમાઇઝ? ઓબ્જેક્ટિવ ફંક્શન ટુ મિનિમાઇઝ કોસ્ટ, બરાબર. આને આપણે મિનિમાઇઝ કરવાનું છે. એટલે લખી દઈએ મિનિમાઇઝ કોસ્ટ z equals to 60x plus 80y. બરાબર છે? બોલો ક્લિયર? આટલું ડેટા કમ્પ્લીટ ઇન્ટરપ્રેટ થઈ ગયો, સમજ પડી ગઈ? સારું. હવે કન્સ્ટ્રેન્ટ્સ, મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહ્યો કન્સ્ટ્રેન્ટ્સ. ચલો કન્સ્ટ્રેન્ટ માટે જતા રહીએ. કન્સ્ટ્રેન્ટ એટલે તમારે શું કન્ડિશન્સ છે? કન્ડિશન શું છે? આટલા યુનિટ જોઈએ વિટામિનના, આ કન્ડિશન થઈ ગઈ, એ કન્સ્ટન્ટ કહેવાય. આટલા યુનિટ જોઈએ વિટામિનના, વિટામિન એ ના 8 યુનિટ્સ તો જોઈએ જ એટલી છે, એ તો કન્સ્ટન્ટ કહેવાય યાર. આ જોઈએ જ. કાં તો આટલી લિમિટેશન છે, આ લિમિટેશન છે, આ છે કન્સ્ટન્ટ કહેવાય. વિટામિન બી ના આટલા યુનિટ જોઈએ જ, એ કન્સ્ટન્ટ્સ માં ગણાય. સમજો. બીજી વસ્તુ, નોન નેગેટિવ કન્સ્ટન્ટ તો ઓલવેઝ ધેર. મેં તમને પહેલા લેક્ચરમાં વાત કરેલી, નોન નેગેટિવ કન્સ્ટન્ટ્સ પહેલા લખો, બરાબર છે? તો પહેલી બે કન્સ્ટન્ટ્સ ના આવશે કમ્પલસરી. ભાઈ તમે x kg ફૂડ ક્યુ એક પોઝિટિવ જ હોય તો 0 kg ચાલે, બટ -2 kg હોય ના. x greater than equals to 0, y greater than equals to 0 અને આને નામ આપી દો બાજુમાં નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. આ જે તમે લખી ને એ ડાયરેક્ટલી કેમ લખી? ના, નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ છે, લખવી જ પડે. ક્લિયર છે? લખવી જ પડે. ચલો નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. ઓકે. હવે બીજી કન્સ્ટ્રેન્ટ્સ આપણી રહી. કઈ બે કન્સ્ટ્રેન્ટ્સ છે? તો આ જો વિટામિન એ ના એટલીસ્ટ 8 યુનિટ જોઈએ. વિટામિન એ ના ફૂડ પી માંથી કેટલા યુનિટ છે? 3 યુનિટ. ફૂડ પી કેટલા કેજી છે?
પર કેજી 3 યુનિટ છે, કેટલા કેજી છે x કેજી, તો 3x ટોટલ થાય. વિટામિન A ના પર કેજી ફૂડ પી માંથી 3 યુનિટ છે અને ટોટલ આપણે ફૂડ પી x કેજી છે, તો 3 x કેજી સોરી 3 x યુનિટ તમને વિટામિન A ના આમાંથી કેટલા મળે, તો y યુનિટ્સ y કેજી છે, 4 યુનિટ્સ 1 કેજી માંથી મળે, તો y કેજી માંથી કેટલા મળે 4y, તો આમાંથી 4y મળે અને એ એટલીસ્ટ 8 યુનિટ્સ જોઈએ છે, એટલે આને કન્સ્ટ્રેન્ટ સાબિત થશે. બરાબર, એ લખું છું, કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો શું થશે, 3x વિટામિન A ફ્રોમ ફૂડ P અને ફૂડ Q માંથી કેટલા મળશે 4y અને આ બંનેનું ટોટલ થઈને વિટામિન A at least 8 જોઈએ, means 8 or more than 8, it is greater than equals to 8 or more than 8, 8 અથવા 8 થી વધારે ચાલશે, ઓછું નહીં છે. ઓકે, at least 8 means greater than equals to 8. okay, same way આમાં 5x plus 2y greater than equals to 11. બોલો ક્લિયર ભાઈ, 5x plus 2y greater than equals to 11. તમારી પાસે ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી, minimize the cost, z equals to 60x plus 80y, x equals to greater than equals to 0, y greater than equals to 0, non-negative constants are there, and આ બંનેની જે લિમિટેશન્સ રિક્વાયરમેન્ટ્સ હતી એની બે કન્સ્ટ્રેન્ટ્સ આવી. બસ પૂરો છે, ફોર્મ્યુલેશન થઈ ગયું, આને એલપીપી માં ફોર્મ્યુલેટ કરી દીધો. બરાબર છે, હવે તમારે શું કરવાનું રહ્યું, મિનિમમ કોસ્ટ ઓબ્ટેન કરવાની રહી, ગ્રાફ ડ્રો કરી કન્સ્ટ્રેન્ટ્સ નો યુઝ કરી અને જે બાઉન્ડેડ આવે અનબાઉન્ડેડ આવે જે બી થાય ફિઝિબલ રીઝન થી કેલ્ક્યુલેટ કરવાનું છે. બોલો આટલું જાતે કરશો, આ ક્લિયર? ઓકે, ના ક્લિયર થાય ફરી એકવાર વિડિયો રિવાઇઝ કરી જોજો. બરાબર, ડાયટ પ્રોબ્લેમ માં આવું જ આવે. જો સપોઝ આ ન્યુટ્રિયન્ટ્સ વધી જાય તો વધારાનું આવે, એ કેલ્ક્યુલેશન માં એ જેટલે વધી જાય, આ ફૂડ વધી જાય, ફૂડ નહીં વધ્યો ચિંતા ના કરશો, બીકોઝ બે જ વેરિયેબલ છે x અને y. ફૂડ p q અને r લે ને, ત્રીજો વેરિયેબલ z થાય એનો પ્રોબ્લેમ તમારા બુકમાં નથી. બરાબર, આમાં આવશે એન્જિનિયરિંગમાં, અત્યારે નહીં આવે, એન્જિનિયરિંગમાં આવશે ડોન્ટ વરી, પણ અત્યારે ક્યાંય નહીં આવે. ખબર પડી? એટલે ફૂડ બે જ આવશે, પણ ન્યુટ્રિયન્ટ્સ વધી જાય તો એ કન્સ્ટ્રેન્ટ વધી જાય, રિક્વાયરમેન્ટ એક વધી જાય એટલે એ કન્સ્ટ્રેન્ટ એક વધી જાય, બીજું કશું જ ના થાય. ખબર પડી? ચલો આટલું જોઈ લો ફટાફટ અને સમજો, અન્ડરસ્ટેન્ડ કરો પ્રોપર. Now we are going to discuss next question, exercise 12.2 question number 9. એમાં બી હું તમને LPP ફોર્મ્યુલેટ કરી આપું છું, બાકી તમારે મિનિમમ કોસ્ટ જાતે ઓબ્ટેન કરવાની. એક્સરસાઇઝ 12 ક્વેશ્ચન નંબર 3 પણ આવો જ છે, સેમ ટાઈપનો છે. એમાં તમને ટેબલ આપ્યું છે, ટેબલમાં થોડું ઘણું આગળ પાછું કર્યું છે, તમે તમારી રીતે અરેન્જ કરવું હોય તો કરજો, અધરવાઇઝ આ રીતે જે ફૂડ આ બાજુ છે, વિટામિન્સ આ બાજુ છે, તો કશો વાંધો, રિક્વાયરમેન્ટ આ બાજુ લઈ જજો, કોસ્ટ આ બાજુ લઈ જજો, કેલ્ક્યુલેશન તમને આવડે છે. બરાબર, એક્ઝામ્પલ નંબર 6 માં બી એલપીપી ફોર્મ્યુલેટ કરવાનો છે, એ બી તમે આ જ ટાઈપનો ક્વેશ્ચન છે એટલે આ જ રીતે ટેબલ આ જ રીતે યુઝ કરીને કરી શકશો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9 ઓફ એક્સરસાઇઝ 12.2. શું છે? A diet is to contain at least 8 units of vitamin A and 100 units of minerals. હવે તમારે શું શું જોઈએ છે ભાઈ? વિટામિન A છે, મિનરલ્સ છે, આપણે રિસોર્સિસ માં લખી દઈએ, રિસોર્સિસ વિટામિન A અને શું જોઈએ છે બીજું? મિનરલ્સ. તો મિનરલ્સ લખી દઈએ. ટેબલ બનાવવાનું છે, તમને આઈડિયા છે કેવી રીતે બનશે. ઓકે, two foods F1 and F2 are available. ચલો બે ફૂડ્સ છે, ફૂડ F1 નામ આપેલા છે એટલે આપણે એ પ્રમાણે જ આપવાના, અને ફૂડ F2, ફૂડ F2. ક્લિયર? આર અવેલેબલ. ડેટા પછી લખજો, એટલે કે આ જે ફિગર્સ છે ને બધી અલગ પછી લખજો, પહેલા આ ફોર્મેટ બનાવો. F1 and F2 are available. Food F1 cost rupees 4 per unit food. કોસ્ટ પહેલા આપી દીધી અને પછી જરૂર પડે છે, એટલે આપણે કોસ્ટ અહીં આવશે પણ એ લાસ્ટમાં લખીએ છીએ. બરાબર, કોસ્ટ. અને બીજું છે 4 per unit food F1 and F2 cost rupees 6 per unit.
1 unit of F1 contains 3 units of vitamin A and 4 units of mineral. 1 unit of F2 contains 6 units of vitamin A and 3 units of minerals. બધું તમને આઈડિયા ગયો ટેબલમાં તમને બોલો હમણાં પુટ કરવાનું તો તમે જાતે કરો. Formulate this as LPP, linear programming problem. Find the minimum cost for diet that consists mixture of two foods. બે મિક્સર કરવાનું છે ને minimum cost and also meets the minimum nutritional requirements. Minimum nutritional requirements તમને આપી દીધી છે સ્ટાર્ટિંગમાં. જોઈ લો 80 units of vitamin A and 100 units of minerals. requirements તમને સ્ટાર્ટિંગમાં આપી છે. ચલો ટેબલ ફોર્મેટ રેડી. ડેટા હવે બધો જ ડેટા તમારા ક્વેશ્ચનમાંથી જ મળી જશે. જો કઈ રિક્વાયરમેન્ટ કોની છે તો પહેલો છે a diet contains at least 80 units of vitamin A. 80 units of vitamin A તો અહીંયા 80 લખી દો. બરાબર છે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે લખતા જઈએ. બીજો છે 100 units of minerals. minerals ના કેટલા યુનિટ છે 100 યુનિટ્સ રિક્વાયરમેન્ટ છે. અને આ at least છે એટલે વર્ડ યુઝ કરવે at least. ચલો at least મિનિમમ એટલે at least 80 units અને આ at least 100 units. યુનિટ્સ લખજો પાછળ મેં નહીં લખ્યું ચાલે તમે લખી દો. ઓકે ચલો નેક્સ્ટ છે ફૂડ F1 કોસ્ટ આપી જો ઊંધું જતું આપ્યું હશે ખાલી તમારે અરેન્જ જ કરવાનું છે. ફૂડ F1 4 per unit. ચલો 4 rupees per unit. અને ફૂડ F2 ની કોસ્ટ છે 6 rupees per unit. 6 rupees per unit. બોલો ટેબલ બનશે વ્યવસ્થિત. હવે 1 unit of F1 1 per unit એટલે per unit કેલ્ક્યુલેશન છે. 3 units of vitamin A. vitamin A ના 3 units per unit of F1 મળે છે એટલે per unit નહીં લખો 3 units એટલું લખશો તોય ચાલશે. 3 units per unit આપણું બધું કેલ્ક્યુલેશન છે. બરાબર તો અહીંયા per unit લખી દઈએ ને તો પછી અહીંયા તમારે 4 rupees per unit લખવાની જરૂર ના રહે. બરાબર અહીંયા જ per unit લખી બે સેમ યુનિટ થતા હતા ને એટલે ચલો એના પછી 4 units 3 units of vitamin A and 4 units of mineral. ચલો મિનરલ ના કેટલા છે 4 units. બોલો ક્લિયર. નેક્સ્ટ ફૂડ F2 contains 6 units of vitamin A. 6 units of vitamin A અને 6 units of vitamin A 3 units of minerals. ધ્યાન રાખજો પહેલા ફોર્મેટ રેડી કરજો પછી ડેટા આઈ લખજો. ફોર્મેટ રેડી કરવા જોડે જોડે ડેટા લખવા જશો તો મિસ્ટેક થાય બી ખરી. બરાબર આ ફોર્મ્યુલેટ LPP ફોર્મ્યુલેટ કરવાનું છે. બોલો શું બનાવશો પહેલા ઓબ્જેક્ટિવ ફંક્શન ડિસાઈડ કરો. ચલો ઓબ્જેક્ટિવ ફંક્શન એના પહેલા ડિસિઝન વેરિયેબલ્સ ડિસાઈડ કરો. સૌથી પહેલું કામ ડિસિઝન વેરિયેબલ્સ નું તો આપણે ડિસિઝન વેરિયેબલ્સ પહેલા ડિસાઈડ કરીએ. let x units of food કયું છે F1 and y units of food F2 are there. really that બરાબર છે. x units of food F1 and y units of food F2 એ kg માં યુનિટ્સ માં છે. ચલો હવે શું કરશો ઓબ્જેક્ટિવ ફંક્શન ફાઇન્ડ આઉટ કરો. તો ઓબ્જેક્ટિવ ફંક્શન કોનું છે તો કોસ્ટ નું. કોસ્ટ ટુ ઓલવેઝ મિનિમાઇઝ આવે. મિનિમાઇઝ ધ કોસ્ટ અને એ છે z ઇક્વલ્સ ટુ 4 rupees per unit એટલે 4 into x units plus 6 into y units of food F2. થઈ ગઈ તમારી કોસ્ટ ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી. હવે બે કન્સ્ટ્રેન્ટ ઓલવેઝ આવે કઈ બે નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ x greater than 0 y greater than equals to 0. આ બંને નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ ઓલવેઝ there એ બાજુમાં લખી દઉં છું નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. અને હવે રિક્વાયરમેન્ટ્સ જોઈ લો. વિટામિન A રિક્વાયરમેન્ટ્સ કેટલી છે 3 into x units of F1 plus 6 into y units of F2 which is at least 80 मतलब 80 or more than 80 minimum 80 જોઈએ છે. એથી વધારે હોય તો ચાલે એટલે greater than equals to 80. અને સેકન્ડ વન
4x plus 3y is greater than equals to 100. ધ્યાન રાખજો પેપર એ એટલીસ્ટ અને એટમોસ્ટ આપ્યું હોય તો એ લેસ ધેન આવશે. એટલીસ્ટ અને એટમોસ્ટ આપ્યું હોય તો એ ધ્યાન રાખજો, ઇન્ટરચેન્જ કરજો, થોડુંક સમજજો, બરાબર. બંનેમાં અત્યારે હાલ તો મિનિમમ જ છે એટલે કોઈ ચિંતા નથી. થઈ ગયું. તો ધીસ ઇઝ યોર એલપીપી. આ ફોર્મ્યુલેશન ઓફ એલપીપી રેડી. હવે આને તમે ગ્રાફિકલી સોલ્વ કરશો બાય કોર્નર પોઈન્ટ મેથડ. ક્લિયર. તો આજના વિડિયોમાં તમે ડાયટ પ્રોબ્લેમ્સ કે હજુ બે ત્રણ ડાયટ પ્રોબ્લેમ્સ બાકી છે, થોડા ટ્વિસ્ટેડ છે, એ આપણે કાલે જોઈશું કેવી રીતે થાય છે, બરાબર. નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. તો બહુ ધ્યાનથી સમજો, કયા કયા ક્વેશ્ચન્સ કરવાના એ સમજી લો. બહુ જ ઈઝી છે, બરાબર. અને ગ્રાફિકલી સોલ્યુશન બી ઓબ્ટેન કરતા રહેજો, જોડે જોડે છે, બરાબર. તો બર્ડન ના વધે તમારે એક સામનું ના થાય, બરાબર. ચલો આજના વિડિયો માટે એક લાઈક કમેન્ટ જરૂર કરો ભાઈ, તાકે આવું બધું તમને પ્રોપરલી નહીં મળે. ડેટા ફટાફટ રેડી કરવો, ટેબલ બનાવીને, એ તમને ફોર્મેટ યાદ હોય તો જ બને, બાકી નહીં થાય. ક્લિયર. તો થેન્ક યુ વેરી મચ.